પછી બંધારણની તમે જે કલમોની વાત કરી, બહુ જ સરસ વાતો કરી. મિત્રો, આપ જાણો છો કે બંધારણ એ તો સામાજિક પરિવર્તનનું ખતપત્ર છે. બંધારણના જે સ્ટેપ્સ જોઈએ, તમે આમુખ જુઓ કે બંધારણની મૂળભૂત અધિકારોની વાત જુઓ કે માનવ અધિકારો એની અંદર કઈ રીતે ઓતપ્રોત કે સંમિલિત થયા છે, તો એ બધી જ બાબતો બંધારણની અંદર બહુ સ્પષ્ટ અને સરળ રીતે સામાજિક વિકાસની અંદર પહેલું પગલું ભરશું એનો એક દસ્તાવેજ છે. મિત્રો, 1947માં આઝાદી મળીને 1948માં ગાંધી આપણી સાથે નહોતા. ગોડસેની ગોળીએ ગાંધીનો ભોગ લઈ લીધો હતો. હવે આવી પરિસ્થિતિની અંદર જ્યારે આપણે જ્ઞાતિ વ્યવસ્થાની વાત કરીએ તો શરૂઆતમાં તે પંડ્યા સાહેબે વાત કરી કે વર્ણ વ્યવસ્થાને આધારે જ્ઞાતિ વ્યવસ્થાનું આખું માળખું ઘડાયું અને એ પ્રમાણે એક પ્રકારની સમાનતા અને અસમાનતાના ભેદભાવો નિર્માણ પામ્યા. 4 વર્ણ તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, એ તો આપણે જાણીએ જ છીએ, પણ આ વર્ણ સિવાયના જે લોકો હતા એને પંચજનાહા તરીકે ઓળખવામાં હતા. એટલે કે 4 વર્ણમાં જે ન હોય એવા 5મા વર્ણના લોકો પંચજનાહા અથવા તો પંચમ વર્ણ. સંગીતની દુનિયામાં પંચમ નામનો એક સૂર છે અને એ બહુ જ મહત્ત્વનો સૂર છે. જ્યારે સામાજિક વિકાસની આપણે વાત કરતા હોઈએ ત્યારે આ પંચજનાહાને પણ જો જોડવામાં ન આવે તો જે ખૂટતો પુરુષાર્થ અંગ્રેજોના શાસન દરમિયાન જે આપણે નહોતા મેળવી શક્યા એ જો મેળવવો હોય તો આ પંચજનાહાને પણ સામેલ કરવા જોઈએ એવું બંધારણમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે. અને એ પ્રમાણે આપણા કાયદાઓ ઘડવામાં આવ્યા અને આ કાયદાઓમાં જ્યારે આપણને સામાજિક વિકાસની અંદર આ કાયદાઓમાં ક્યાંક કચાશ રહી ગઈ છે અને એને બદલવા છે તો એ બદલવાનો પણ પ્રયાસ થયો. તમે 90ના દાયકાના અંતભાગમાં જુઓ તો એટ્રોસિટી એક્ટ સરકાર લઈ આવી. આ મૂળભૂત રીતે જે અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોનું શોષણ થતું હતું એ શોષણ અટકાવવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો. જ્યારે આપણે બંધારણની વાત કરતા હોઈએ ત્યારે મિત્રો બહુ જ સ્વાભાવિક છે કે 48માં ગાંધીએ આપણી વચ્ચેથી વિદાય લઈ લીધી, પરંતુ ગાંધીના જે વિચારો હતા, ગાંધી એટલે સમૂળગી આઝાદી માગતા હતા. ગાંધી એવું કહેતા હતા કે અસ્પૃશ્યતાની સાથેનો જે આપણો વ્યવહાર છે, અસ્પૃશ્યો સાથેનો વ્યવહાર એ દૂર થવો જોઈએ, એવી મારે આઝાદી જોઈએ છે. 12મી માર્ચ આવી રહી છે, 12મી માર્ચ હમણાં જ ગઈ અને દાંડી યાત્રાને આપણે યાદ કરતા હોઈએ ત્યારે દાંડી યાત્રા એ એક પ્રતીક હતું. અસહકારની જે વાત હતી એ પ્રતિકાત્મક રીતે આંદોલનિત કરવામાં ગાંધીએ બહુ જ મહત્ત્વનો ફાળો આપ્યો. અને એવી જ રીતે જ્યારે આપણે ગાંધીને બંધારણમાં જોતા હોઈએ ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે બંધારણની જ્યારે રચના થતી હતી ત્યારે બાબા સાહેબ આંબેડકરને કહ્યું કે જો ગાંધીનો વિચાર આપણે બંધારણમાં નાખવો હોય તો ગાંધી વિચાર સાથે આજીવન પોતાની જાત સમર્પિત કરનાર જે વ્યક્તિઓ છે, ઠક્કર બાપા અને જુગતરામ દવે, જેને આપણે વેડછીના વડલા તરીકે ઓળખીએ છીએ, એમને લઈ આવો અને અસ્પૃશ્ય જ્ઞાતિઓ સાથે જે વ્યવહાર થાય છે એ વ્યવહારને જો આપણે અટકાવવો હોય તો કઈ રીતે લઈ આવીએ એની સાચી પાયાની સમજ એ લોકો આપી શકશે. એટલે ગાંધીની હયાતીમાં બંધારણ આપણે અસ્તિત્વમાં ન લાવી શક્યા, ગાંધીની ગેરહાજરીમાં બંધારણ અમલમાં આવ્યું, પરંતુ ગાંધીનો વિચાર બંધારણમાં આજે પણ ટપકે છે. મિત્રો, બંધારણે બહુ જ મહત્ત્વનું કામ કર્યું છે, પરંતુ જ્ઞાતિ વ્યવસ્થાનું વર્તમાન ભાવિ જોઈએ પંકજભાઈ, તો જ્ઞાતિ વ્યવસ્થા અત્યારે કેવી રીતે છે એ વિશે માહિતી આપશો? વર્તમાન આપણે જ્યારે વ્યવસ્થાની વાત કરીએ ત્યારે જ્ઞાતિમાં એ પહેલાં જ હું થોડો ઘણો ઉમેરો કરી દઉં કે બંધારણ સમિતિના જે અધ્યક્ષ તરીકે હતા એ વખતે આપણે દલિત કહેવાતી દલિત જ્ઞાતિના મહાર જે જ્ઞાતિના આપણે કહેવાય જે ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર, જેમણે એક શિક્ષણમાં બહુ આગળ પડતા હતા અને એમણે એ 25 વર્ષની વયે જ અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાંથી PhDની ડિગ્રી પણ મેળવેલી હતી. અને એ સમયે આપણે વિશ્વમાં એમની સમકક્ષ જે શિક્ષિત કહી શકાય, આંગળીના વેઢે ગણી શકાય એટલા જ માણસો હતા. એમને આપણે બંધારણ સમિતિના અધ્યક્ષ તરીકે રાખ્યા અને બંધારણ સમિતિના અધ્યક્ષ રાખ્યા એટલે એમણે ઇંગ્લેન્ડ, અમેરિકા અને બધા લોકશાહી બંધારણનો આપણે અભ્યાસ કર્યો અને એમાંથી આપણું બંધારણ જ્યારે બનાવવામાં આવ્યું અને બંધારણના આમુખમાં જ આપણે જે જિગ્નેશભાઈ વાત કરી કે વ્યક્તિના આપણે ગૌરવ આપણે ચાળવવું જોઈએ, એમાં ધર્મ, જ્ઞાતિ, લિંગ, જાતિ કે કોઈપણ જાતના ભેદભાવનો આપણે રાજ્ય આપણે ઇનકાર કરે છે કે એના બાબતે કોઈપણ વ્યક્તિ પ્રત્યે પક્ષપાત નહીં આપણે રાખવામાં આવે અને વ્યક્તિનું ગૌરવ જાળવાય તેવા જ આપણે રાજ્ય પ્રયત્ન કરશે. આપશ્રીએ વાત કરી જેમ આપણે બંધારણ આપણે સમિતિનું આપણે જ્યારે બંધારણ અમલમાં આવ્યું અને એના પછી આપણે બાબા સાહેબ આંબેડકરે કહેલું હતું કે જે કહેવાતા જે અન્ય પછાત વર્ગ છે, જે પંચમ વર્ણ આપણે તમે કીધું એને આપણે શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબ તરીકે આપણે જો ઓળખીએ છીએ અને બાકીના જે છે અન્ય પછાત વર્ગો, તો એમના માટે પણ એક અલગ આપણે સમિતિ બનાવવી જોઈએ અને અલગ સમિતિ બનાવીને અને એમના વિકાસ માટેના એક પ્રયત્નો કરવા જોઈએ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એના પર ઘણા પ્રયત્નો કર્યા અને એ વખતની પ્રવર્તમાન જે આપણે જે નહેરુજીની સરકાર હતી તો એમણે 1953માં આપણે કાકા સાહેબ કાલેલકરના અધ્યક્ષતામાં જ એક આપણે કમિટી નિમી અને જેમણે અન્ય પછાત વર્ગો આપણે ભારતમાં આપણે કયા સમુદાયોમાં આપણે પછાતતાના જે માપદંડો છે એ અનુસાર આપણે કેટલા સમુદાયો જોવા મળે છે એ વિશેની એક આપણે અલગ મેઇન આપણે સમિતિ નિમી અને એ સમિતિના આધારે જ આપણે એની ભલામણોનો એમણે રિપોર્ટ પોતાનો સોંપ્યો 1955ની અંદર અને એ બાબતે પછી એને કાર્યવાહી કરવાનું કહ્યું. એ પછી જ પાછું બીજું એક મંડળ કમિશન પણ આવી ગયું. જ્યારે એની ભલામણનો પૂરેપૂરો અમલ ના થયો ત્યારે 1979માં આપણે જે એક મંડળ કમિશન
કમિશન આપણે જે આવ્યું તો મંડળ કમિશનમાં બીપી મંડળના નેતૃત્વના નીચે જે આપણે એક અન્ય પછાત વર્ગોની ઓળખ અને એના માટેનું આપણે જે એક ચાલુ થયું અને એના આધારે વર્તમાનમાં આપણે મેં જોયું કે મોટાભાગે જ્ઞાતિ અંગેના જે આપણે ભેદભાવો તો છે થોડા ઘણા ઓછા તો થયા છે, પણ જે જ્ઞાતિ સમુદાયો વચ્ચેનું જે અંતર છે ધીરે ધીરે જરા વધતું આપણે જણાય છે. એ પછી જ આપણે ઘણા બધા આપણે આંતરજ્ઞાતીય સંઘર્ષોનું પ્રમાણ પણ ઘણું જ વધી ગયું આપણે જોઈએ છે. એ રીતે કે કહેવાતી આપણે જે આ પછાત જ્ઞાતિ છે જેને આપણે શૂદ્ર તરીકે ઓળખીએ છીએ, જેનો અધર બેકવર્ડ ક્લાસીસ કે સોશિયલી એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસીસ અને કહેવાતા જે આપણે ઉપલા વર્ણના જે આપણે ફોરવર્ડ ક્લાસીસ અથવા કહેવાતી ઉપલી જે જ્ઞાતિ કહીએ છીએ એના વચ્ચેના જે આપણે છે સંઘર્ષો અનામતના તરફી એ સંઘર્ષોનું પ્રમાણ પણ આપણે ઘણું વધી ગયું આપણે એમ આપણે જોવા મળે છે. ખૂબ સરસ વાત કરી અને જાની સાહેબે પણ પ્રશ્ન ઉઠાવ્યો કે વર્તમાન સમયની અંદર જ્ઞાતિનું સ્વરૂપ કેવું છે અથવા તો સરકારે જે કંઈ પ્રયત્નો કર્યા એ પ્રયત્નોના ફળ સ્વરૂપે વર્તમાન સમયમાં જ્ઞાતિ વ્યવસ્થા કેવી છે. મિત્રો આ બાબતે એક બાબત મારે ધ્યાન દોરવું એ છે કે આપણે પરિવર્તનની વાત કરી, બંધારણની અંદર ખાતરી આપી સરકારે, સમાજવાદી સમાજરત્ના બનાવવાની વાત કરી, પણ જ્ઞાતિ નાબૂદી થઈ નથી. જ્ઞાતિમાં પરિવર્તન ચોક્કસ આવ્યું છે, કેમ કે જ્ઞાતિએ નવા સ્વરૂપો ઊભા કર્યા છે. જ્ઞાતિએ જુદી જુદી દિશામાં પોતાની પ્રવૃત્તિઓ બદલી છે. જેમ કે જ્ઞાતિ પંચ ભલે ગયું હોય પણ હજુ જ્ઞાતિના મંડળો ઊભા થયા છે. જ્ઞાતિ પોતાના વિદ્યાર્થીઓને આગળ લાવવા માટે શિષ્યવૃત્તિઓ આપે અથવા તો એના માટેના પગલાઓ લે, એનું મોહબાન કરે. આ પ્રકારની જે જ્ઞાતિની અંદર જ થતી જે પ્રવૃત્તિઓ જે છે એ ચાલુ રહી છે, જેને કારણે જ્ઞાતિના લોકોની જ્ઞાતિ વિશેની આખી જે સભાનતા છે, કન્શિયસનેસ જે જાગૃતિ છે એ ઊભી થવા લાગી છે. અને ઉલટાનું તો હું એવું કહું કે જ્ઞાતિ વધારે બળવત્તર બની છે અને વર્તમાન સમયમાં મને એવું લાગતું નથી કે ક્યાંય જ્ઞાતિ જલ્દી નાબૂદ થઈ શકે, કે વર્તમાન સમયની અંદર જ્ઞાતિની આ પ્રવૃત્તિઓ વધી રહી છે અને હવે તો જ્ઞાતિના આધારે જ જુદી જુદી જ્ઞાતિના લોકો પોતાના લાભ માગતા થયા છે, બેનિફિટ્સ માગતા થયા છે કે ભાઈ અમને બક્ષીપંચની અંદર ઉમેરી દો. અથવા તો જેમ કે જાટ રાજસ્થાનની અંદર જે આખી જે પરિસ્થિતિ ઊભી થઈ એના કારણે કેમ થાય કે આખો સમૂહ એક માગણી કરતો થયો કે ભાઈ અમને બક્ષીપંચની અંદર ઉમેરી દો, અમને લાભ આપો, અમે પછાત છીએ. આ જે પરિસ્થિતિ છે એ આખી બદલાવા લાગી છે. અને બીજી એક પરિસ્થિતિ મને એ લાગે છે કે પહેલાં જે હતું કે સંસ્કૃતિકરણ દ્વારા પોતાનો દરજ્જો બદલીને કે ઊંચી જ્ઞાતિના લોકો અમુક રિવાજો પાડે છે એને કારણે એમનો દરજ્જો ઊંચો છે એટલે આપણે પણ એ આપણા જૂના રિવાજો છોડી દઈએ અને આ ઊંચી જ્ઞાતિઓ જેમ વર્તે છે અથવા તો ઊંચી જ્ઞાતિઓ જેવા રિવાજોનું પાલન કરે છે એવા આપણે પાલન કરીએ અને ઊંચે જઈએ. તો આ પરિસ્થિતિની અંદર પોતાનો જે ઓળખ હતી એ જ્ઞાતિના લોકો ભૂલવાનો પ્રયત્ન કરતા હતા, જેને નીચા સમૂહો ઊંચા જવાની જે પ્રક્રિયા કહીએ છીએ આખી સંસ્કૃતિકરણની. પણ અત્યારે એવું નથી. અત્યારે તો પોતાની સભાનતા વધી છે, પોતાની ઓળખ એની એ જ રાખવી છે અને છતાં બેનિફિટ્સ કે લાભ લઈ જઈ અને પોતે ઊંચા જવા છે. આ જે પ્રક્રિયા છે આવી છે. એટલે જ્ઞાતિ નાબૂદી અત્યારે વર્તમાન સમયમાં તો લાગતું નથી, એની અંદર પરિવર્તન ચોક્કસ આવવાનું છે. બીજી બાબત એ ઊભી થઈ છે કે આખું જે જ્ઞાતિવાદી વલણ ઊભું થવા લાગ્યું છે ઉલટાનું. હું એવું કહું તો ખોટું નથી કે જ્ઞાતિને આધારે જ માણસ વિચારે, એટલે જ્ઞાતિને આધારે આખી ભેદભાવયુક્ત વર્તન કરે અથવા તો જ્ઞાતિના લોકોને જ લાભ થાય એવા પ્રયત્નો કરે. એટલે હું જે તે વિસ્તારમાં ચૂંટાઈને આવે અથવા તો કોઈ વ્યક્તિ કોઈ ઉમેદવાર એ વિસ્તારમાં ચૂંટાઈને આવે તો પોતાની જ્ઞાતિના લોકોને લાભ કેમ આપવા એ વિચારે. એ પ્રકારની પરિસ્થિતિઓ આખી જોવા મળે છે અથવા તો ઊભી થઈ છે. એ જ રીતે જ્ઞાતિના આધારે રાજકીય મંડળો મતદાન માટે ઉમેદવારો ઊભા રાખે છે, ઉમેદવારોની પસંદગી કરે છે. તો આખી પ્રક્રિયા ઊભી થઈ છે. એટલે દાખલા તરીકે જાતિની વાત કરીએ, ટ્રાઇબલ બેલ્ટ, તો કે ટ્રાઇબલ બેલ્ટ એટલે ત્યાં બધા પક્ષો, બધા જ રાજકીય પક્ષો, એવું આપણે કોઈ એક પક્ષની વાત નથી કરતા, પણ બધા જ રાજકીય પક્ષો ત્યાં આગળ ટ્રાઇબલ ઉમેદવાર ઊભો રાખે કેમ કે એને ટ્રાઇબલના મત મળી શકે. તો જ્ઞાતિમાં પણ આ ઊભું થયું કે જુદા જુદા રાજકીય પક્ષો એનું ધ્યાન રાખે કે કયા વિસ્તારની સીટ છે, વિધાનસભાની કે લોકસભાની હોય, અને એની અંદર જે વિસ્તારના લોકો વધારે હોય એ વિસ્તારના ઉમેદવારને ટિકિટ આપી અને ઈચ્છે કે એ વિજયી બને. તો આખી જે પરિસ્થિતિ છે રાજકારણની એણે ભલે બંધારણની અંદર એવી ખાતરી આપી હોય પણ એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ શકી નથી. એટલે આખી જ્ઞાતિવાદી પરિસ્થિતિ ઊભી થઈ છે જેને કારણે જ્ઞાતિ નાબૂદ થાય એવું વર્તમાન સમયમાં લાગતું નથી. મિત્રો બહુ મજાની વસ્તુ એ પણ છે કે જ્ઞાતિ વ્યવસ્થાની જ્યારે આપણે વાત કરતા હોઈએ એટલે કે જ્ઞાતિની વાત કરતા હોય તો જ્ઞાતિ એક એવી સ્થિતિસ્થાપક વસ્તુની સાથે જોડાયેલી છે કે સમાજ જીવનની અંદર જેમ જેમ જરૂરિયાતો આવતી જાય તેમ તેમ જ્ઞાતિ વ્યવસ્થા પોતાની જે મૂળ સ્વભાવ છે સ્થિતિસ્થાપકતાનો એ બદલતી રહે. આ સ્થિતિસ્થાપકતા એટલે શું? તો કે જે વર્તમાન સમયમાં હોય એ બાબતમાં કંઈક બદલાવ જોઈતો હોય તો જ્ઞાતિ એ બદલાવને સ્વીકારે.
જેમ કે આજના સમયની આપણે વાત કરતા હોઈએ તો આજે સ્પર્ધાત્મક પરીક્ષાઓનો એક યુગ આવ્યો છે. જે લોકોને સરકારી નોકરીઓમાં આવવું છે એ લોકોને ચોક્કસ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવી જ જોઈએ. તો જ્ઞાતિ કોઈ પણ હોય, એ ક્ષત્રિય જ્ઞાતિ હોય કે બ્રાહ્મણ જ્ઞાતિ હોય કે અનુસૂચિત જાતિ કે જનજાતિ હોય, કોઈ પણ હોય, એ પોતાના જ્ઞાતિના જે વિદ્યાર્થીઓ છે જે તેજસ્વી ગણાતા હોય એ લોકો માટે ખાસ પ્રકારના તાલીમ કાર્યક્રમો રાખતા હોય છે. આઈએએસ અને આઈપીએસની પરીક્ષા કે જીપીએસસીની પરીક્ષા પાસ કરી શકે. તો જ્ઞાતિ વ્યવસ્થા આવી જ રીતે ધ્યાન કરે છે. અને સાથે સાથે 21મી સદીમાં અને વર્તમાન સમયમાં આપણે જો મીટ માંડીએ તો બહુ ચોક્કસ છે કે શિક્ષણ એ બહુ જ મહત્ત્વનું બન્યું છે. કોઈ પણ સમાજનો કે કોઈ પણ જ્ઞાતિની વ્યક્તિ હોય એ શિક્ષણની અંદર પોતાના સંતાનો આગળ વધે એવું ઈચ્છી રહ્યા છે. ત્યારે જ્ઞાતિ વ્યવસ્થા એક નવું પરિમાણ લઈ આવી. કેવું પરિમાણ? કે જે વિદ્યાર્થીઓ જ્ઞાતિના હોય એ લોકોનું સારું પરિણામ આવે તો એ લોકોને શિષ્યવૃત્તિ આપવી, એ લોકોને મફત પાઠ્યપુસ્તકો આપવા, એ લોકોને પેન, પેન્સિલ, રબર જે કોઈ જરૂરિયાત હોય એ પણ પૂરી પાડવી. અને સાથે સાથે જ્ઞાતિ વ્યવસ્થા આ શિક્ષણથી પણ એક સ્ટેપ આગળ આજના સમયમાં આપણે જો એક નજર કરીએ તો બહુ સ્પષ્ટ છે કે હવે એક કન્સેપ્ટ એવો પણ આવતો જાય છે કે લગ્નની અંદર જે ખર્ચાઓ થાય છે એ ખર્ચાઓ ઓછા કરવા જોઈએ. તો જ્ઞાતિને પણ આ સમજાયું કે જો મારે જ્ઞાતિના સભ્યો આવું વિચારતા હોય તો જ્ઞાતિનું જે પંચ છે એ પંચ સામાજિક રીતે પોતાનું જે અસ્તિત્વ અથવા તો પોતાનું આધિપત્ય જળવાઈ રહે એટલે લોકોની માગ હોય, પોતાના જ્ઞાતિના સભ્યોની જે માગ હોય એ માગ પ્રમાણે એ પોતાનું કામ કરતું હોય છે. અને આવી જ માગ એટલે આપણે સમૂહ લગ્નોની વાત જોઈએ તો સમૂહ લગ્નો પણ હવે જ્ઞાતિ વ્યવસ્થાની અંદર જે જ્ઞાતિ પંચ હોય કે જ્ઞાતિનો સમાજ હોય એ સમાજ જ કરતું થયું છે. આ આખી વાત મૂળભૂત રીતે તો આપણે જ્યારે સંસ્કૃતિકરણની વાત કરતા હોઈએ તો સૌથી પહેલાં તો એમ.એન. શ્રીનિવાસે કિંગલી મોડેલની વાત કરી હતી કે રાજાશાહી મોડેલ છે આ. અને પછી એને ધીમે ધીમે ખબર પડી કે જ્યાં જ્યાં જે પ્રદેશની અંદર વર્ચસ્વી જ્ઞાતિ હોય એનું અનુકરણ બાકીના જે લોકો છે એ લોકો પોતાનું સ્થાન અને દરજ્જાના પરિવર્તન લાવવા માટે કરતા હોય છે. આ આખી બાબતને આપણે જોતા હોઈએ ત્યારે જ્યારે સૌરાષ્ટ્રની વાત કરતા હોઈએ કે ગુજરાતની વાત કરતા હોઈએ તો સૌરાષ્ટ્રમાં પણ આવું પરિવર્તન કે આવી સંસ્કૃતિકરણની પ્રોસેસ જુદા જુદા વિસ્તારોમાં ઝૂલાઈ છે. જેમ કે તમે ઉત્તર ગુજરાતનો પટ્ટો જુઓ તો પાટીદારોનું અનુકરણ થાય છે. તો તમે સૌરાષ્ટ્રની અંદર જુઓ જ્યારે જ્ઞાતિ વ્યવસ્થાની વાત કરતા હોઈએ ત્યારે જ્ઞાતિના આધારે કઈ જ્ઞાતિની કેટલી ટકાવારી છે એની વાત તો પંકજભાઈ કરશે. આ જે સેન્સસની અંદર જે વાતો થાય છે એ જ્ઞાતિના ચોક્કસ આંકડાઓ તો 1931 પછી આપણે મેળવવાનું શરૂ કર્યું નથી. આ 2011ની વસ્તી ગણતરીનું કામ ચાલી રહ્યું છે. બીજો તબક્કો પૂરો થયો છે. 28મી તારીખે જે પૂરું થયું એમાં બીજો તબક્કો પૂરો થયો છે. હવે સરકારે નિર્ણય લેવાનો છે જ્ઞાતિવાદી વ્યવસ્થાને આધારે જે ટકાવારી આપણે આપવી કે કેમ. આ એક ચર્ચાનો મુદ્દો છે. પરંતુ જ્યારે સમાજ જીવનની અંદર આપણે હાંસિયામાં ધકેલાઈ ગયેલી જ્ઞાતિઓની વાત કરતા હોઈએ ને એ લોકોને વિકાસની વાટે ચડાવવાની વાત કરતા હોઈએ ત્યારે આવી ટકાવારી પણ આપણને ઉપકારક થશે એવું આ તબક્કે મને લાગે છે. પરંતુ જ્યારે આપણે ટકાવારીની વાત જોતા હોઈએ ત્યારે પંકજભાઈને હું વિનંતી કરું કે ગુજરાતની સમાજ અને જ્ઞાતિવાદી વ્યવસ્થાને જો સમજવી હોય તો ટકાવારીની દ્રષ્ટિએ કેવું પ્રમાણ છે. મિત્રો આજે જે ટકાવારી છે એ નેશનલ સેમ્પલ સર્વેના આધારે મૂકવામાં આવી છે. તો એના માટે હું પંકજભાઈ સોલંકીને વિનંતી કરું. જે આપશ્રીએ વાત કરી કે ગુજરાતમાં જ્ઞાતિનું જ્યારે પ્રમાણ જોઈએ તો આપશ્રીએ જેમ આગળ વાત કરી એમાં 1941માં જ આપણે જે હટન જે આપણે સેન્સસ કમિશનર હતા એમના અધ્યક્ષતામાં જ એ વખતે જ આપણે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી થઈ હતી. ત્યાર પછી ભારતનો જ્યારે આપણે આઝાદ થયું, સ્વતંત્ર થયું એ પછી તો આપણે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરી જ નથી. આપશ્રીએ જેમ વાત કરી કે 2011માં હવે જ્યારે વસ્તી ગણતરીનો જે સેકન્ડ રાઉન્ડ આવશે એમાં જ્ઞાતિ આધારિત ગણતરીનું કામ આપણે હાથમાં લેવામાં આવશે. પણ 2001માં નેશનલ સેમ્પલ સર્વેના આધારે આપણે જે ગુજરાતમાં જ્ઞાતિનું જે પ્રમાણ જોવામાં આવે તો એમાં અપર કાસ્ટમાં આપણે 22% જોવા મળે છે. જેમાં 3% બ્રાહ્મણ, 5% રાજપૂત, 2% આપણે વાણિયા અને 12% પાટીદાર સમૂહ, જેમાં કડવા, લેઉવા અને કણબી જ્ઞાતિની ત્રણનો સમાવેશ થઈ જાય છે. અને અધર બેકવર્ડ ક્લાસ આપણે જેને કહીએ છીએ અન્ય પછાત વર્ગો એમનું પ્રમાણ આપણે 43% છે. એસસીનું પ્રમાણ 8% છે જે આપણે ભારતમાં આપણે જોવા મળે છે 14.5%ની આધારે. અને એસટીનું પ્રમાણ જે અહીંયા 15% છે જે ભારતમાં આપણે 8%ની આસપાસ જોવા મળે છે. અને માઇનોરિટી આપણે જેને ગ્રુપ્સ કહીએ છીએ જે રિલિજનના આધારે આપણે જ્યારે જોવા જઈએ તો એમાં 10% આપણે મુસ્લિમ્સ આવે છે અને 2% પારસી, શીખ અને બૌદ્ધ જેવા આપણે કુલ એનો સમાવેશ થાય છે. જેના આધારે ગુજરાતમાં કહી શકાય કે 12% જેટલું માઇનોરિટી ગ્રુપ આપણે જોવા મળે છે. આ ગુજરાતમાં જ્ઞાતિની આધારિત આપણે વાત કરીએ. અને જ્યારે ગુજરાતનું આપણે જ્યારે 1961માં આપણે જ્યારે ગુજરાત આપણે છૂટું પડ્યું અને ગુજરાતની રચના થઈ ત્યારથી જે પહેલાં જ આપણે જે જોઈ શકાય આપણે તો મોટા ભાગે આપણે કે જે ઉપલી જ્ઞાતિના હતા જે ચાર આપણે જે મુખ્યમંત્રી હતા એ આપણે બ્રાહ્મણ સમુદાયના જ આપણે મુખ્યમંત્રી હતા. પછી ધીરે ધીરે આપણે અન્ય પછાત વર્ગો આપણે જે જ્ઞાતિ અને રાજકારણ બંનેનું જ્યારે આપણે કોન્ટ્રીબ્યુશન આપણે થતું જાય છે અને બંનેનું જોડાણ થતું જાય છે એના આધારે અન્ય પછાત જે વર્ગો છે એ પણ પોતાના રાજકારણમાં આપણે ઉતરતા જાય છે, એમની સંખ્યા વધતી જાય છે અને પછી અન્ય
અન્ય પછાત વર્ગોના આપણે મુખ્યમંત્રીનું પ્રમાણ પણ ધીરે ધીરે વધતું જાય છે અને બ્રાહ્મણ આધારિત જે પેલા મુખ્યમંત્રીનું હતા એ પ્રમાણ થોડું થોડું ઘટતું જાય છે. હજુ પણ આપણે શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબને આપણે જે છે તો એમના એટલા બધા આપણે આગળ પડતા જે નેતા થયા નથી કે જેઓ આપણે આ શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબના જે સમૂહો છે તો એમને થોડોક વિકાસની કક્ષાએ થોડોક આગળ જાય. આપશ્રી વાત કરી એ બરાબર છે કે રાજ્યમાં આપણે એમને ઘણી બધી સ્કોલરશિપ્સ ને એના કારણે મળે છે અને શિક્ષણમાં બધા જોડે જોડે મળતા જાય છે. એના કારણે જે અર્બન એરિયામાં છે એ લોકોના મનમાંથી આપણે અસ્પૃશ્યતા અને બધાનો આપણે ભેદભાવ ધીરે ધીરે ઘણો દૂર થવા માંડ્યો છે અને શિક્ષણમાં પણ એ લોકો વિકાસમાં ખૂબ જ આગળ પડતા છે. પણ જે હમણાં આપણે નેશનલ જિયોગ્રાફિક ચેનલે જે આપણે હમણાં સર્વે કર્યો 2003માં આપણે અનટચેબલ્સ ફેસ વાયોલન્સ ડિસ્ક્રિમિનેશન્સ કરીને કે આપણે ભારતમાં એમણે સર્વે કર્યો તો એ સર્વેમાં એમણે જોયું કે દલિતો વિરુદ્ધના જે આપણે ગુનાઓ છે એનું પ્રમાણ ધીરે ધીરે આપણે વધતું જાય છે. સંઘર્ષમાં આપણે ભારતમાં જોઈએ તો કુલ આપણે 160 મિલિયન આપણે જે દલિતો છે અને 2000ની સાલમાં આપણે દલિતો વિરુદ્ધ આપણે 25,000 જેટલા 25,455 જેટલા આપણે ગુનાઓ નોંધાયેલ છે અને એમણે એ પણ આપણે કહ્યું કે દર કલાકે 2 દલિત વિરુદ્ધ અત્યાચાર થાય છે, દરરોજ 3 દલિત કન્યા ઉપર રેપ થાય છે, 2 દલિતના ખૂન થાય છે અને 2 દલિતને ઘરમાં પૂરીને માનસિક ત્રાસ પણ આપવામાં આવે છે અને દલિતો સામેના જે ગુનાઓ છે એમાં 62% જેટલા કેસોમાં કોઈ પણ કાર્યવાહી કર્યા વિના બંધ પણ કરી દેવામાં આવે છે. ખૂબ જ સરસ પંકજભાઈ, તમે જે આંકડા આપ્યા એવું બતાવે છે કે કાયદાઓ થયા છે. જ્ઞાતિ અસમાનતા નિવારણ કાયદો 1850માં થયો, ત્યાર પછી અત્યાચાર અટકાયત કાયદો 1989માં થયો. આવા જુદા જુદા કાયદાઓ થયા પણ છતાં હજુ અનટચેબિલિટી અથવા તો અસ્પૃશ્યતાનું વર્તન તદ્દન નાબૂદ થઈ ગયું છે અને લોકો ભેદભાવયુક્ત વર્તન કરતા નથી એવું કહી શકાય નહીં. હજુ પણ માનસિકતામાંથી એ દૂર થયું નથી. એટલે કાયદો આવે છે ખરો, એ બહારથી લડાઈ છે પણ જ્યાં સુધી પરિવર્તન ત્યારે નહીં આવે કે જ્યાં સુધી લોકો એના વિશે એવો જન્મત નહીં આપે અથવા તો એને નહીં સ્વીકારે. એટલે જ્યાં સુધી લોકોની માનસિકતા નહીં બદલાય ત્યાં સુધી પરિવર્તન બહુ ઝડપથી આવી શકે એવું લાગતું નથી. અને